વાપી હાઈવેની હાઈમસ્ટ લાઇટો બંધ અવસ્થામાં હોય, જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાઈવે વચ્ચેની ડિવાઈડર નાની હોય વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યું છે। હાઈવે નંબર 48 પરથી દિવસ રાત અસંખ્ય નાના મોટા વાહન ચાલકોની દોડધામ થતી રહે છે। વાહન ચાલકોની સુવિધાઓ માટે હાઈવે વચ્ચે ડિવાઈડર પણ બનાવવામાં આવ્યા છે અને અમુક અંતરમાં નાના વૃક્ષો પણ રોપવામાં આવ્યા છે, તો ક્યાંક નાના વૃક્ષાકારની પ્લાસ્ટિક પટ્ટીઓ પણ ઊભી કરવામાં આવી છે, જેથી કરીને રાત્રિના સમયે વાહનોની લાઇટો સીધી જ વાહન ચાલકોની આંખમાં ન પડે। આ ઉપરાંત વાહન ચાલકોની સુવિધા માટે હાઈવે પર ઠેર હાઈમસ્ટ લાઇટો પણ મૂકવામાં આવેલી છે, તો ક્યાંક હાઈવે બ્રિજ ઉપર લાઇટો પણ મૂકવામાં આવી છે। જો કે સમય વીતતા નાના વૃક્ષાકારની પ્લાસ્ટિક પટ્ટીઓ ગાયબ થઈ ચૂકી છે અને હાઈવે વચ્ચેના ડિવાઈડરો નાના બની ગયા છે, જેને લઈને ક્યારેક મોટા વાહન ચાલકોના વાહનો ટાયરો પર ચડી જવાને લઈને ખોટી દિશાની લેન તરફ પહોંચી જવાની સંભાવના પણ હોય છે, જે જોખમરૂપ લાગી રહ્યું છે। જ્યારે હાઈવે પર મુકાયેલ હાઈમસ્ટ લાઇટો અને સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં જોવા મળી રહી છે। આ સમસ્યા વાપી હાઈવેની છે। વાપી યુપીએલ ઓવરબ્રિજથી સલવાવ બ્રિજ સુધીના હાઈવે પર રાત્રિના સમયે નાના મોટા વાહન ચાલકો જીવના જોખમે વાહનો હંકારીને જતા હોય છે, તો ક્યારેક હાઈવે પરથી રાત્રિના સમયે કેટલાક વટે માર્ગ ઓળંગતા હોય છે, તો કેટલાક વાહનો બંધ અવસ્થામાં ઊભા હોય, તો કેટલીક વખત પશુઓ પણ આ રોડ પર આવી ચડતા હોય છે। રાત્રિના સમયે જો હાઈમસ્ટ લાઇટો કે સ્ટ્રીટ લાઇટો ઝળહળતી રહે તો નાના મોટા વાહન ચાલકોને મોટી રાહત મળી શકે છે। વાપી હાઈવે પર મૂકવામાં આવેલ હાઈમસ્ટ અને સ્ટ્રીટ લાઇટો છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં પડી છે। હાઈમસ્ટ અને સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં હોય, જેને લઈને હવે આ લાઇટો શોભાના ગાંઠિયા સમાન બની છે। હાઈવે ઓથોરિટી દ્વારા વાપી હાઈવે નંબર 48 પર એક નજર કરી વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં લઈને જલ્દીથી જલ્દી ઉકેલ લાવવામાં આવે એવી માંગ સૌ કોઈ વાહન ચાલકો અને રાહદારીઓ કરી રહ્યા છે।